એ લોકોની ડ્યુટી શું હશે એ હશે. પછી જો એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે તો કેવી રીતે કરવામાં આવે એ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના પછી છે પાર્ટ 15 ઇલેક્શન્સ. બરાબર છે. તો ઇલેક્શન્સ કેવી રીતે થાય છે એના માટેનું અહીંયા ગાઈડલાઇન છે. ઓકે, તો એમાં આપણે જોઈએ 324. એમાં છે સુપરિન્ટેન્ડન્સ, ડાયરેક્શન એન્ડ control of elections to be vested in an election commission. 325. No person to be ineligible for inclusion in or to claim to be included in a special electoral roll on grounds of religion, race, caste or sex. 326. Election to the House of People and to the legislative assemblies of state to be on the basis of adult suffrage. 327. Power of Parliament to make provision with respect to elections to legislators. 328. Power of legislator of a state to make provision with respect to elections to such legislature. 329. Bar to interference by courts in electoral matters. 329A. Repealed. હવે એની અંદર જે ઇલેક્શન્સ છે બરાબર, એના માટેની ગાઈડલાઇન કે નીતિ નિયમો છે કે ઇલેક્શન કમિશન છે એની રચના કરવામાં આવે છે. બરાબર છે. પછી અહીંયા કોઈ બી પર્સન જે છે એના માટે કોઈ અહીંયા બાઉન્ડ્રી નથી કે આ રિલિજનનો જ અહીંયા ઊભો રહી શકે. બરાબર છે. અહીંયા દરેક વ્યક્તિ ભારતનો નાગરિક છે એ રીતે અહીંયા જે ઇલેક્શન છે એ લડી શકે છે. બરાબર છે. એના પછી નેક્સ્ટ છે પાર્ટ 16. સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ સર્ટેન ક્લાસીસ. આર્ટિકલ 330. રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ ઇન ધ હાઉસ ઓફ ધ પીપલ. બરાબર છે. જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ છે એના જે હાઉસ ઓફ પીપલ એટલે કે પાર્લામેન્ટ. બરાબર છે. એની અંદર એ લોકોની જે રિઝર્વેશનવાળી જે સીટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ. એના પછી છે આર્ટિકલ 331. રિપ્રેઝન્ટેશન ઓફ ધ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી ઇન ધ હાઉસ ઓફ ધ પીપલ. બરાબર. એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી જે છે બરાબર, એંગ્લો ઇન્ડિયન મેં તમને ઓલરેડી સમજાવેલું છે કે જે બ્રિટિશર અને ઇન્ડિયનનું જે મિક્સઅપ કોમ્યુનિટી છે એને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ. બરાબર છે. એ લોકોનું જે હાઉસ ઓફ પીપલ એટલે જે પાર્લામેન્ટની અંદર એ લોકોની જે સીટ છે બરાબર છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના પછી છે રિઝર્વેશન ઓફ સીટ્સ ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ ઇન લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ. તો જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે, લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ સ્ટેટ છે એની અંદર જે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબનું જે રિઝર્વેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ આર્ટિકલ 333. એની અંદર રિપ્રેઝન્ટેશન ઓફ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી ઇન ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ્સ. ઓકે, એટલે જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે એના માટે જે બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ. એના પછી છે 334 એટલે કે રિઝર્વેશન ઓફ સીટ્સ એન્ડ સ્પેશિયલ રિપ્રેઝન્ટેશન ટુ સીઝ આફ્ટર 60 years. તો 60 years સુધી જે રિઝર્વેશનનું જે સ્પેશિયલાઇઝેશન જે ચાલતું હતું બરાબર છે એને અહીંયા ફરીથી લંબાવવામાં આવેલું. ઓકે. એના પછી છે 335. તો ક્લેમ્સ ઓફ શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ ટુ સર્વિસીસ એન્ડ પોસ્ટ. એના પછી છે 336. સ્પેશિયલ પ્રોવિઝન ફોર એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી ઇન સર્ટેન સર્વિસીસ. એના પછી છે 337. સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ એજ્યુકેશનલ ગ્રાન્ટ ફોર ધ બેનિફિટ ઓફ ધ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી. એના પછી છે આર્ટિકલ 338. નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ. એના પછી છે 338A. નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સ. એના પછી 338A છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ. ઓકે. એના પછી છે 339. control of the union over the administration of scheduled area and the welfare of scheduled tribes. એના પછી 340 છે અપોઇન્ટમેન્ટ ઓફ અ કમિશન
ટુ ઇન્વેસ્ટિગેટ ધ કન્ડિશન્સ ઓફ બેકવર્ડ ક્લાસીસ. 341 જે છે શેડ્યુલ કાસ્ટ, 342 છે શેડ્યુલ ટ્રાઇબ્સ, 342A છે સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસીસ. બરાબર. તો આની અંદર જે પણ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે, ઓકે, કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ છે, એનું જે પાર્લામેન્ટ છે, ઓકે, બંને લોકસભા અને રાજ્યસભાની અંદર એ લોકોની જે રિઝર્વેશનની સીટ છે કે એ લોકોના માટે સ્પેશિયલ પ્રોવિઝન જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે, ઓકે, એની અંદરમાં જે પણ વસ્તુ આવતી હોય એ લોકોને રિલેટેડ, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એ લોકોના માટે નેશનલ કમિશન પણ બનાવવામાં આવેલું છે. એના પછી પાર્ટ 17 છે ઓફિશિયલ લેંગ્વેજ. ઓકે, તો ચેપ્ટર 1 છે લેંગ્વેજ ઓફ ધ યુનિયન. તો ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ધ યુનિયન કઈ છે? હિન્દી. 344 કમિશન એન્ડ કમિટી ઓફ પાર્લામેન્ટ ઓન ઓફિશિયલ લેંગ્વેજ. તો અહીંયા જે પણ ઓફિશિયલ લેંગ્વેજ આપવામાં આવી છે એ, બરાબર છે, હિન્દી એમ તો આપણી ઓફિશિયલ લેંગ્વેજ કહેવાય, રાષ્ટ્રીય ભાષા. જે હિન્દી લેંગ્વેજ છે બધાને જ સમજ પડતી હોય. ઓકે, એના પછી છે ચેપ્ટર 2 રિજનલ લેંગ્વેજીસ. બરાબર. તો રિજનલ લેંગ્વેજીસ છે એની અંદર બી બહુ બધી એવી લેંગ્વેજ છે કે જેની અંદર એને નેશનલ લેંગ્વેજ તરીકે, મતલબ કે એ ઇન્ડિયાની લેંગ્વેજ છે એવી રીતે અહીંયા વસ્તુ જે છે પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. બરાબર છે, કે હિન્દી છે, ગુજરાતી છે, સિંધી લેંગ્વેજ છે, નેપાળી લેંગ્વેજ છે, બરાબર છે, એ ઇન્ડિયાની લેંગ્વેજ છે. બરાબર છે, એવી રીતે અહીંયા વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. ઓકે, તો અહીંયા આર્ટિકલ 345 જે છે એ છે ઓફિશિયલ લેંગ્વેજ ઓર લેંગ્વેજ ઓફ અ સ્ટેટ. બરાબર છે. આર્ટિકલ 346 જે છે ઓફિશિયલ લેંગ્વેજ ફોર કમ્યુનિકેશન બિટવીન વન સ્ટેટ એન્ડ અનધર ઓર બિટવીન અ સ્ટેટ એન્ડ ધ યુનિયન. ઓકે, એના પછી છે 347 સ્પેશિયલ પ્રોવિઝન રિલેટિંગ ટુ લેંગ્વેજ સ્પોકન બાય અ સેક્શન ઓફ અ પોપ્યુલેશન ઓફ અ સ્ટેટ. બરાબર. હવે માની લો કે આપણું ગુજરાત છે તો ગુજરાતમાં ગુજરાતી લેંગ્વેજ બોલાય, મહારાષ્ટ્ર છે તો એ લોકોની મરાઠી લેંગ્વેજ છે. બરાબર છે. પછી એવી રીતે આપણે યુપી બિહાર જઈએ તો એ લોકોની હિન્દી થોડીક અલગ હોય. બરાબર છે. દિલ્હીમાં જઈએ તો એ લોકોની થોડીક અલગ હોય. પંજાબી લોકો પંજાબી બોલે છે. સાઉથ ઇન્ડિયામાં જોઈએ આપણે, બરાબર, તો ત્યાં બી લેંગ્વેજનું વેરિએશન આપણને જોવા મળે છે. તેલુગુ એ લોકો બોલતા હોય, બરાબર છે, તમિળ બોલતા હોય, ઓકે, મદ્રાસી બોલતા હોય. તેવી રીતે જે લેંગ્વેજ છે અલગ અલગ, બરાબર છે, બધી લેંગ્વેજને અહીંયા ઇન્ડિયાની નેશનલ લેંગ્વેજ એટલે કે ઇન્ડિયન લેંગ્વેજ તરીકે અહીંયા માન સન્માન આપવામાં આવેલું છે. બરાબર છે. એના પછી છે ચેપ્ટર 3 લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. તો એ લોકોની લેંગ્વેજ કઈ હશે? ઓફકોર્સ એ હશે હિન્દી. બરાબર છે. તો લેંગ્વેજ ટુ બી યુઝ ઇન સુપ્રીમ કોર્ટ એન્ડ ઇન ધ હાઈકોર્ટ એન્ડ ફોર એક્ટ્સ, બિલ્સ એન્ડ ઇટીસી. તો અહીંયા બે લેંગ્વેજ જે છે એ અહીંયા ચાલતી હોય. એક તો હિન્દીમાં બી બને ને બીજું છે ઇંગ્લિશની અંદર. 349 તો આર્ટિકલ 349 છે એની અંદર સ્પેશિયલ પ્રોસિજર ફોર એનેક્ટમેન્ટ ઓફ સર્ટેન લોઝ રિલેટિંગ ટુ લેંગ્વેજ. બરાબર છે. તો જે કેટલાક લો છે લેંગ્વેજ રિલેટેડ, બરાબર છે, એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. એના પછી છે ચેપ્ટર 4 સ્પેશિયલ ડાયરેક્ટિવ્સ. એની અંદર આર્ટિકલ 350 language to be used in representation for redress of grievances. 350A facilities for instruction in mother tongue at a primary stage. 350B special officer for linguistic minorities. 351 directive or development of a Hindi language. બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે લેંગ્વેજીસ છે તો હવે બધા રાજ્યમાં અલગ અલગ લેંગ્વેજ બોલાય. હવે આપણને બધાને તો લેંગ્વેજ આવડતી નહીં હોય, બરાબર છે. તો આપણી જે મધર ટંગ છે, હવે માની લો કે ગુજરાતમાં ગુજરાતી બોલાય છે તો બીજા બધાને સમજ નહીં પડે. આપણને મદ્રાસી, તેલુગુ કે પછી તમિળ લેંગ્વેજ છે જે પણ બોલાતી હોય આપણને સમજ પડતી નહીં હોય, તો પ્રાઇમરી સ્ટેજની ઉપર
મધર ટંગ જે છે એ એક સ્ટેટની અંદર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે ને એની અંદર બધા જે વસ્તુ જે છે આપણા લોઝ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને ટ્રાન્સલેટ પણ અહીંયા કરવામાં આવ્યા છે, બરાબર છે. પછી જે સ્પેશિયલ ઓફિસર છે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ જે છે, બરાબર, એટલે જે લેંગ્વેજ બોલવાવાળા લોકો ઓછા છે, ઓકે, તો એવા એક સ્પેશિયલ ઓફિસર્સ જે છે એને પણ અહીંયા આપવામાં આવેલા છે કે એ લોકો શું કરે છે કે જે ઓછી લેંગ્વેજ બોલાતા લોકો છે, બરાબર છે, એ લોકોના માટે અહીંયા લોકો કામ કરે છે. અને જે હિન્દી લેંગ્વેજ છે એના ડેવલપમેન્ટ માટે પણ અહીંયા સ્પેશિયલ પ્રોવિઝન્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ઓકે. હવે એમ તો છે ને સંસ્કૃત ભાષા જે છે એ આપણી મેઇન લેંગ્વેજ કહેવાય. આ સંસ્કૃત ભાષામાંથી બધી જે લેંગ્વેજ છે ઉતરી આવેલી છે, બરાબર. તો જે સંસ્કૃત લેંગ્વેજ છે એ સંસ્કૃત લેંગ્વેજ સાઉથ ઇન્ડિયામાં એક ગામ છે, બરાબર છે, જેની વસ્તી બહુ ઓછી છે, પણ આજે પણ એ લોકો સંસ્કૃત ભાષાની અંદર જ વાત કરે છે, બરાબર. કેમ કે એ લોકો એવું ઈચ્છે છે કે લાઈક ઇન્ડિયાનું આપણું જે કલ્ચર છે કે આપણી જે મેઇન લેંગ્વેજ છે, બરાબર, દેવનાગરી લેંગ્વેજ કહેવાય કે દેવોની લેંગ્વેજ એ કહેવાય, તો એને સાચવી રાખવું એ આપણી ડ્યુટી છે, બરાબર છે. એટલા માટે આ જે લેંગ્વેજ છે એ આપણી મેઇન લેંગ્વેજ કહેવાય છે, બરાબર છે. પણ જે હિન્દી લેંગ્વેજ છે એ હિન્દી લેંગ્વેજને નેશનલ લેંગ્વેજ તરીકે અહીંયા જે વસ્તુ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, બરાબર. કેમ કે એ જે લેંગ્વેજ છે બધા જ સમજી શકે છે, તો એટલા માટે હિન્દી લેંગ્વેજ જે છે એ આપણી નેશનલ લેંગ્વેજ તરીકે અહીંયા ઓળખાય છે, બરાબર. જેથી જે આખા ઇન્ડિયામાં બોલાય છે અને જે બધાને સમજ પડવી જોઈએ, ઓકે. એના પછી જે નેક્સ્ટ છે ઇમરજન્સી પ્રોવિન્સીસ, બરાબર. જે ઇમરજન્સીના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, કોણ જે છે એ કેવી ગાઈડલાઇનની અંદર એ પ્રોવાઈડ કરી શકે છે, આપણે ઓલરેડી બધી વસ્તુ જોઈ ગયા છે. તો પાર્ટ 18 જે છે ઇમરજન્સી પ્રોવિન્સીસ, બરાબર, આર્ટિકલ 352થી આપણે આ વસ્તુ પણ જોઈ ગયા છે. હવે આપણે આને જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. એમાં આ ઓલરેડી આપણે જોઈ ગયા છે આર્ટિકલ 352, બરાબર. તો પાર્ટ 15 જે છે અહીંયા ઇમરજન્સી પ્રોવિન્સીસ, તો એની અંદર જે ઇમરજન્સીને લગતા જેટલી બી જોગવાઈઓ અહીંયા કરવામાં આવેલી છે, બરાબર છે, કે એની ગાઈડલાઇન છે કે કોણ અહીંયા ઇમરજન્સી જે છે ડિક્લેર કરી શકે, કેવી કન્ડિશનમાં કરી શકે, બરાબર છે, આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો આર્ટિકલ 352 પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી, 353 ઇફેક્ટ ઓફ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી, 354 application of provisions relating to distribution of revenue while a proclamation of emergency is in operation. 355 duty of the union to protest states against external aggression and internal disturbance. 356 provisions in case of failure of constitutional machinery in states. 357 exercise of legislative powers under proclamation issued under Article 356. 358 suspension of provisions of Article 19 during emergencies. 359 suspension of the enforcement of the rights conferred by Part 3 during emergency. 359A repealed. 360 provisions as a financial emergency. તો આ જે ત્રણ પ્રકારની ઇમરજન્સી છે એ આપણે જોઈ લઈ, બરાબર છે. કોઈ સ્ટેટની અંદર લાગે તે, પછી આખા કન્ટ્રીની અંદર લાગે એ, અને ત્રીજી છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, બરાબર છે, જે કોઈ દિવસ આપણા દેશમાં લાગી નથી. તો આ જે ઇમરજન્સી છે એની અંદર ઇમરજન્સી છે કોણ અહીંયા ડિસાઇડ કરી શકે, તો ભાઈ પ્રેસિડેન્ટ છે ઇમરજન્સી જાહેર કરી શકે, પણ જે લોકસભા અને રાજ્યસભા છે ને, તો રાજ્યસભા અને જે લોકસભા છે, બરાબર, એની પરમિશનથી અહીંયા આપી શકે. એવા બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે આપણે ડિટેલમાં બધું જોઈ જ ગયા છે. એના પછી છે પાર્ટ 19, બરાબર, મિસ્કેલેનિયસ એટલે જે પરચુરણ ખર્ચા હોય એને આપણે ઇંગ્લિશમાં મિસ્કેલેનિયસ કહીએ, બરાબર છે. તો 361 પ્રોટેક્શન ઓફ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર્સ એન્ડ રાજ પ્રમુખ્સ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થયેલી છે, રાજ પ્રમુખ આવશે, બરાબર.
361A 361A Protection of publication of proceedings of Parliament and state legislator. 361B Disqualification for appointment on remunerative political post. 362 repealed. 363 Bar to interference by courts in disputes arising out of certain treaties, agreements, and etc. 363A Recognition granted to ruler of Indian state to seize and privy purses to be abolished. બરાબર. તો અહીંયા જે પ્રેસિડેન્ટ છે, ગવર્નર્સ છે કે રાજપ્રમુખ છે એને લગતા જે પ્રોટેક્શનના નિયમો છે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા આપવામાં આવેલી છે. એના પછી પાર્ટ 20 જે છે એમાં છે અમેન્ડમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો 368 પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રોસિજર ધેર ઓફ. એટલે જે પણ અમેન્ડમેન્ટ થાય ને એ પહેલાં પાર્લામેન્ટ છે એની અંદરથી પસાર કરવામાં આવે, મતલબ ત્યાં એનું વોટિંગ થતું હોય, બરાબર છે, અને પછી અહીં અમેન્ડમેન્ટ કરવામાં આવે. એના પછી છે પાર્ટ 21 ટેમ્પરરી, ટ્રાન્ઝિશનલ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ. તો એમાં છે 369 ટેમ્પરરી પાવર ટુ પાર્લામેન્ટ ટુ મેક લોઝ વિથ રિસ્પેક્ટ ટુ certain matters in the state list as if they were matters in the concurrent list. આર્ટિકલ 370 ની અંદર છે ટેમ્પરરી પ્રોવિઝન્સ વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર. 371 સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગુજરાત. 371A સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ નાગાલેન્ડ. 371B special provision with respect to the state of Assam. 371C special provision with respect to state of Manipur. જેટલા બી પૂર્વના જે રાજ્યો છે ને એના માટે અહીંયા જે પાર્લામેન્ટની અંદર મતલબ એ લોકો માટે જે ગવર્મેન્ટની રચના કરવામાં આવેલી, બરાબર છે, એની અંદર જે ટ્રિબ્યુનલ્સ હોય ને, ટ્રિબ્યુનલ્સ એટલે કે ન્યાયપંચ છે, બરાબર છે, જે રાજ્યસભા છે, તો એની અંદર અલગ અલગ કમિટીની અહીંયા રચના કરવામાં આવેલી, કેમ કે આ લોકો છે ને બધા ટ્રાઇબ્સની અંદર આવશે, શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર, બરાબર. તો સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ સ્ટેટ ઓફ મણિપુર. 371D સ્પેશિયલ પ્રોવિઝન વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ. 371E એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સેન્ટ્રલ યુનિવર્સિટી ઇન આંધ્રપ્રદેશ. 371F special provision with respect to the state of Sikkim. 371G એમાં છે special provision with respect to the state of Mizoram. 371H એમાં છે special provision with respect to the state of Arunachal, બરાબર. એના પછી I છે special provision with respect to the state of Goa, જેમાં છે special provision with respect to the state of Karnataka. Continuance in force of existing law and their adoption. 372 ની અંદર એ છે 372A પાવર ઓફ ધ પ્રેસિડન્ટ ટુ અડેપ્ટ લોઝ. 373 પાવર ઓફ પ્રેસિડન્ટ ટુ મેક ઓર્ડર ઇન રિસ્પેક્ટ ઓફ પર્સન અંડર પ્રિવેન્ટિવ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ. 374 છે પ્રોવિઝન એઝ ટુ જજીસ ઓફ ધ ફેડરલ કોર્ટ એન્ડ proceeding pending in the federal court or before his majesty in council. 375 courts, authorities and officers to continue to function subject to the provisions of the constitution. 376 provisions as to judges of high courts. 377 provisions as to contemporary and auditor general of India. 378 provisions as to public service commission. Through 378A special provision as to the duration of Andhra Pradesh Legislative Assembly. 379 થી લઈને 391 એ રિપીલ્ડ છે, બરાબર, બધા નાબૂદ કરી દેવામાં આવ્યા છે. એના પછી છે 392 એની અંદર પાવર ઓફ પ્રેસિડન્ટ ટુ રિમૂવ ડિફિકલ્ટીઝ, બરાબર છે. અને એના પછી જે નેક્સ્ટ પાર્ટ છે એ છે પાર્ટ 22 શોર્ટ ટાઇટલ
કમેન્સમેન્ટ ઓથોરિટિવ ટેક્સ ઇન હિન્દી એન્ડ રિપીલ્સ. તો 393 જે છે એમાં શોર્ટ ટાઇટલ્સ છે, બરાબર. 394 જે છે એ કમેન્સમેન્ટ છે એની અંદર. 394A જે છે એ ઓથોરિટિવ ટેક્સ ઇન હિન્દી લેંગ્વેજ છે, અને 395 જે છે એ છે રિપીલ્સ, બરાબર. જેટલી વસ્તુ નાબૂદ થયેલી છે ને એ. તો અહીંયા ઉપરનો જે પાર્ટ છે ને એની અંદર જે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવેલી છે અલગ અલગ સ્ટેટ માટે. હવે આ જેટલા બી સ્ટેટ છે ને, જો જમ્મુ કાશ્મીર છે ને, બરાબર છે, એમાં બી સ્પેશિયલાઇઝેશન લાગે, ઓકે, કેમ કે ત્યાં અત્યાર સુધી ઇમરજન્સી જેવી પરિસ્થિતિ હતી. પછી મહારાષ્ટ્ર અને ગુજરાત જે છે એ અલગ થયેલા. પછી નાગાલેન્ડ, અસમ, મણિપુર છે, આંધ્રપ્રદેશ છે, બરાબર છે. પછી આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની એસ્ટાબ્લિશમેન્ટ થયેલું એ. પછી સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ, બરાબર, આ બધા છે ને પૂર્વ તરફના બધા રાજ્ય છે. પછી કર્ણાટક જે છે ને એ નીચે છે, અને ગોવા છે ને એ આપણા ગુજરાતની નીચે છે, બરાબર, મહારાષ્ટ્રની નીચે. તો એ લોકો માટે અહીંયા સ્પેશિયલ પ્રોવિઝન્સ છે પ્રોવાઈડ કરવામાં આવેલી, બરાબર છે. અલગથી રાજ્ય ઘોષિત કરવામાં આવેલા, અને અહીંયા સ્પેશિયલ પ્રોવિઝન્સ છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી, બરાબર. એટલે એ લોકો માટે બધા માટે જ્યુડિશરી અલગ કરવામાં આવેલું, બરાબર છે. પછી જે ટ્રિબ્યુનલ કોર્ટ્સ છે, બરાબર છે, એટલે કે જે ન્યાયપંચ છે કે પછી રાજ્યસભા છે, બધી વસ્તુ જે છે અહીંયા એ લોકોની અલગ રચના કરવામાં આવેલી, બરાબર છે. અને અહીંયા જે છે એ શોર્ટ ટાઇટલ, પછી બધા કમેન્સમેન્ટ હોય એ, પછી જે હિન્દી લેંગ્વેજ છે, બરાબર છે, એ ઓથોરિટિવ ટેક્સ તરીકે એટલે ઓથોરિટિવ લેંગ્વેજ તરીકેને ડિક્લેર કરવામાં આવેલી. અને 395માં જેટલા બી રિપીલ્સ હતા, બરાબર, જે વસ્તુ નાબૂદ કરવામાં આવેલી એ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે, ઓકે.